મારા વિડીયો એડિટ કરીને મને બદનામ કરી રહ્યા છે મન ફાવે એમ। તો મિત્રો ગબ્બરભાઈના ઘણા બધા એવા લોકો વિરોધ કરે છે અને શું છે મિત્રો ચાલો આ પણ જોઈ લઈએ। એ રોહિત ગબ્બર ઠાકોર કેવો લાગે? ગબ્બર ઠાકોરને એટલું જ કહેવાનું કે તો મિત્રો ખરાબ નહીં પણ સારું અને સાચું કામ કરે છે એવા લોકોનો પણ લોકો વિરોધ કરે છે અને મિત્રો આ પ્રમાણે ગબ્બરભાઈ ઠાકોરે આવું પણ બોલ્યા છે। તો છતાં હું આખો દાડો બગાડીને પોલીસ સ્ટેશન જઈશ તો પછી હોલી સમાધાન તો થાય નહીં। અને પછી આગળ શું તમને તો ખબર જ છે, તમે તો સમજો જ છો કે ઘણા બધા એવા સોશિયલ મીડિયા પર ગબ્બરભાઈના જે લોકો વિરોધ કરી રહ્યા છે અને વારંવાર ગબ્બરભાઈના જે લોકો વિરોધ કરે છે અને વિરોધ થતા રહે છે। અને જ્યારે બંગડી ભાગ 1 આવ્યું હેતલ પરમાર સાથે જ્યારે વિડીયો આવ્યા છે ત્યારથી જ લોકો ગબ્બરભાઈના ખૂબ જ વિરોધ કરી રહ્યા છે અને મને તો એ ખબર નહીં પડતી કે લોકોને શું લેવા દેવા છે એ જ। બાકી જે સારું કામ કરે છે એમને તો મિત્રો સપોર્ટ કરવો જોઈએ આપણે તો સપોર્ટ ના થાય તો કંઈ નહીં પણ એમનો વિરોધ તો ના જ થાય। અને ગબ્બરભાઈ ઘણીવાર લોકોને સમજાવે છે કે યાર તમે આવું ખોટું ખરાબ કાર્ય મત કરો કારણ કે તમારે ફોલોવર અને જો વ્યૂઝ જુએ જ છે તો કોઈ સારા જે સેવાના કાર્યો છે એવા કરો અને સોશિયલ મીડિયા પર આવો તો પણ લોકો તમને ઓળખશે જાણશે અને તમારો એક સારો એવો ચહેરો આવશે સામને તો તમારું લોકો કંઈક ઉપજશે, લોકો તમને સારી રીતે ઓળખશે। અને આવું કરશો તો તમને કોણ અત્યારે ઓળખશે? કદાચ અત્યારે તમે આવા વિડીયો બનાવશો તો ખરાબ વિડીયો હશે તો કદાચ ફેમિલીની સાથે જોરાશે પણ નહીં। તો આવા ઘણા બધા મિત્રો ગબ્બરભાઈના પણ કારણો હોય છે તો રિયલમાં પણ આપણે કોઈનું ખોટું ના કરીએ તો સારું। અને બસ તમે એક જ જે લોકોને સારા ગણતા હોય એમને સપોર્ટ કરો છો તો બસ સપોર્ટ કરો જ। બાકી આપણે કહેવાનું એટલું જ હતું કે કોઈને ખરાબ કમેન્ટ મત કરો, કોઈને ખરાબ એડિટ મત કરો। બાકી આપણી ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ કરો સારા